ક્યાં રહી ગયા શેફ? અરે દર્શક મિત્રો, આવી ગયા તમે? તમને ખબર છે, મસ્ત વરસાદ પડતો હોય અને આજુબાજુમાં એટલી મસ્ત મસ્ત ગ્રીનરી હોય, કાર મળી જાય, પરિવાર મળી જાય અને લોંગ ડ્રાઈવ પર જઈએ. ક્યાં જઈએ? ક્યાં જવાનો વિચાર આવે? તમને ખબર છે? પિકનિક. અને મને લાગે છે આપણા શેફ પિકનિક જતા રહ્યા છે. ખબર નહીં ક્યાં રહી ગયા. અરે સોરી મેમ, પિકનિક સોરી, હું બહુ ક્યાંય લેટ નહોતો. થોડુંક માહોલ જ એવું છે ને. માહોલની તો વાત જ ના કરો, અમે લોકો ગુસ્સા છીએ તમારાથી. દર્શક મિત્રો, સાચી વાત કે નહીં? કેટલું લેટ થઈ ગયું? અરે પણ હું એમના માટે તો અહીંયા આવું છું. ઓકે, તો આજે આપણે શું બનાવવાના છીએ? મને એમ કહો પહેલા. આજે થીમ જે આપણી છે ને, એ તો વસ્તુ બવાલ છે. શું છે મેમ થીમ? પહેલા તમે બતાવો. બવાલ થીમ છે? શું થીમ છે? ના, આજની થીમ આપણી છે પિકનિક પકવાન. વાવ, પિકનિક અને પકવાન. મારે વધારે ટાઈમ વેસ્ટ હવે નથી કરું, એટલે ફટાફટ હું કિચને જાઉં અને રેસીપી શરૂઆત કરું. ચાલો ફટાફટ. ડન. તો સ્વાગત છે આપ સૌનો ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ થરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. પિકનિક અને કહીને કે પકવાન, આ બે એવી વસ્તુ છે ને કે પિકનિકમાં બહાર જાય અને જો અગર તમારે ફાસ્ટ હોય તો કોઈ વસ્તુ તમે ખાઈ ના શકો, મતલબ ખાલી સિંગ ખાઈ શકો કે ચિપ્સ ખાઈ શકો, પણ હંમેશા એવું જોઈએ કે આપણે પિકનિકનું લુત્ફ ના લઈ શકીએ. મતલબ કોઈક સમોસા ખાતું હોય, વડાપાવ ખાતો હોય, દાબેલી ખાતો હોય, પિકનિક અને પકવાનમાં તો એ જ હોય ને, યા તો દાલ પકવાન હોય કે કેવી આમ ચટપટી એવી વસ્તુ કે મોજ આવે. તો મને એવું વિચાર આવ્યું કે આપણી જ ગુજરાતની એવી ડિશ જે દક્ષિણ ગુજરાતમાં બહુ જ પોપ્યુલર છે, અને કહીને કે તેનું બોલીશ ને તો તમે એમ વિચારશો કે યાર શેફ આ વસ્તુ વ્રત જેવું બની શકે, જે છે ભરતિયું રતાળું. હવે આ વસ્તુમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ શું છે? કંદ, એટલે આ રતાળું, જેને કહેવાય યામ. બરાબર. હવે આ યામ ઓબ્વિયસલી પર્પલ જ હોય, પણ આ વ્હાઇટિશ પર્પલ છે, ગોળ નથી, લાંબા છે, એટલે એનો ટોન આ છે. પણ મેઇન શું છે કે આ રતાળું છે. આ રતાળું તમને અગર તમે જુઓ ને તો આની ઇતિહાસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મતલબ આ આવી છે સાઉથ ઈસ્ટ એશિયાથી, અને જેવું ભારતમાં આવ્યું, બિકોઝ ઓબ્વિયસલી આપણું ટ્રોપિકલ વેધર છે, એટલે આમાં સારી રીતે આની ઉગાન થાય છે. તો તમને ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને હાઈએસ્ટ રાજસ્થાનમાં બહુ જોવા મળશે. નાથ દ્વારા ગયા હશો તો તમને ખબર છે કે જ્યાં ઠંડાઈ વંડાઈ મળે છે, સોડા મળે છે, વચ્ચોવચ્ચ કેટલી બધી દુકાન છે જ્યાં આના ભજીયા મળે છે. આનું શીરો આપણે ત્યાં બને છે, અને એવી જ રીતે આ એક મસ્ત પિકનિક ટાઈપ આ ડિશ બને છે. મેઇન શું છે કે આમાં લીલું લસણ વપરાય છે. તો એના માટે હું તુલસી વાપરવાનો છું, આદુ વાપરવાનો છું, કંઈ ને કે છેન્ના છે એ વાપરવાનો છું, સિંગ વાપરવાનો છું. સેમ વસ્તુ, બસ રેસીપી થોડીક ઉપર નીચે ગઈ, પણ સ્વાદ જે છે ને એ ઉપર જ ગયો છે, નીચે નથી આવી. એટલે આપણે હવે રેસીપી શરૂ કરીએ. પહેલા પેન લઈ. હવે કેવું છે, આમાં યુઝ્યુઅલી કાચું લીલું લસણ એની બધું આવે છે, અને કાચું લીલું લસણ આપણે આ સ્ટીમરને સ્ટાર્ટ કરી લઈએ. એ જ્યારે સ્ટીમ થાય તો ઓબ્વિયસલી એ જ્યારે બાફમાં કૂક થાય એનો સ્વાદ છોડે, પણ મારે એક ઝેસ્ટી ફ્લેવર જોઈએ છે. તો ઝેસ્ટી જે છે, જે કહે ને કે મસ્ત તીખાશ, થોડીક આમ ખટાશ, એના માટે આપણે આને કૂક કરવાના છે. તેલ ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે પહેલાં આદું લેશું, લીલા મરચાં, અને હવે જીરું. નારિયેળનું ખમણ એડ કરશું, જે ઓબ્વિયસલી ઓરિજિનલ રેસિપીમાં પણ છે, પણ એમાં ફ્રેશ નારિયેળનું ખમણ હોય છે. એટલે આ ફ્રેશ જેવું જ છે, ભલે આમ કે ને ડ્રાય છે. મારે હંમેશા તમારા બારેમાં વિચારવું જોઈએ કે યાર ઘરે ફ્રેશ નારિયેળનું ખમણ ક્યાંથી કાઢવું. અને પિકનિક એવી વસ્તુ છે ને કે તમારે ફટાફટ બનાવીને નીકળવાનું હોય. તમે એને બહારે જાઓ, કરિયાણામાં લેતા હોય, એના કરતાં આ તો ખમણ આપણા ફ્રિજમાં કે બહાર પડ્યું જોઈએ, એટલે આ મેં યુઝ કર્યું છે. તો નારિયેળ, એનું ખમણ પણ બહુ સારો સ્વાદ આપશે. હવે આ સારી રીતે કૂક થાય છે. આ એ ટાઈમ છે જ્યારે આપણે એક નાની ચમચી મરી આપણે એડ કરશું. ઓકે, કલર એ ચેન્જ થાય છે, એટલે હવે આપણે ટમેટા એડ કરશું. આ નાનું મસ્ત ટમેટું છે. હવે આપણે થોડુંક આમાં પાણી ઉમેરશું. લીલું લસણ એવી વસ્તુ હોય ને કે તમને સિઝનમાં જ મળે, બરાબર. એ જ રીતે ટમેટા હતા, પણ હવે તો 12 માસ તમને ટમેટા જોવા મળે જ છે. એ વસ્તુ જુદી છે. હવે આપણે 1 ચમચી આ ફ્રેશ પનીર છે
એ આપણે આમાં એડ કરશું કે છેના જે પણ તમે કહો એને. 1 ચમચી આ સિંગનો ભૂકો. હવે આનું મેઇન જે છે એ ગ્રીન જ સ્ટફિંગ હોવું જોઈએ. અને ગ્રીન સ્ટફિંગ માટે આપણે શું કરશું, દિલથી કોથમીર આમાં આપણે એડ કરશું. હવે આ એક સારો સ્વાદ આવી ગયો છે. આમાં તીખાશ છે, ખટાશ છે ટમેટાની, મીઠાશ છે નારિયેળની, બરાબર. હવે આપણે આમાં કોથમીર એડ કરશું. આ સમજી લે ને 5 ચમચી જેટલું કોથમીર છે ફ્રેશ. અને આવી રીતના મસ્ત મિક્સ કરજો. અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે મેઇન વસ્તુ છે જે છે તુલસી, બરાબર. યાદ રાખજો આપણે લીલું લસણ નથી યુઝ કરતા. તો મારે એક એવો ફ્રેશ સ્વાદ કેમ આપવો, તો એક મારી પાસે ફુદીના છે, એ આપણે એડ કરશું. અને તુલસી, ઘરે તુલસી તો મળી જ જાય, બરાબર. એને એકદમ ફાઇન ચોપ કરો. તમે જો મેં કેવી રીતે મસ્ત આને કટ કર્યા છે. ઓકે, હવે આ કુક થઈ ગયું છે. અને જેવું આને તમે કટ કરશો ને એટલે તમને એક સારી સુગંધ આવશે, આમ કે ને ફ્રેશ સુગંધ આવશે. આને પહેલાં સાઈડમાં લઈ લઈ. હવે આપણે આને આમાં એડ કરી દઈ. હવે આપણે મીઠું જે છે આપણે સિંધા નમક યુઝ કરે છે, એ આપણે સ્વાદ અનુસાર એડ કરશું. ઓકે, હવે આમાં એક વસ્તુ ઘટે છે, એ છે થોડીક ખટાશ. 1 ચમચી લીંબુનો રસ. લીંબુનો રસ પછી મસ્ત આને મિક્સ કરી લેવાનું. અને હવે આપણે આને ઠંડુ થવા દઈએ. સ્ટફિંગ પણ મસ્ત ઠંડુ થઈ ગયું છે. અને મેઇન વસ્તુ શું છે, મિક્સર કાઢો, ગ્રાઇન્ડર કાઢો, ચટણી બનાવો, ફટાફટ એક પેનમાં કુક થઈ જાય ને એટલે મજા આવે, બરાબર. હવે આને પાણીમાં એટલે રાખ્યું છે, એક તો આને તમે કાપશો ને આ એક બહુ આમ સ્ટીકી હોય, આમાં પણ એક ચિકાસ હોય. ઓકે, એમ કહેવામાં આવે જે પણ લોકો રતાળું કાપે ને તો એ ઇચ બહુ કરે, એટલે ખુજલી બહુ થાય. આઈ હોપ મારી ગુજરાતી બરાબર છે, પણ તમે સમજી ગયા, એવું કહેવામાં આવે છે. મને નથી ખબર, મારી સાથે તો નથી થયું, જેટલું સાચું છે કે નહીં, બરાબર. આ બધું માનવામાં છે કે ભાઈ રતાળું કાપવામાં ધ્યાન રાખવાનું, બહુ ટચ નહીં કરવાનું, પછી ખુજલી થાય એમ. હવે 1 ચમચી આવી રીતના સ્ટફિંગ ભરવાની. ચલો હવે આપણે આવી રીતના મસ્ત બંધ કરી દેવાનું. હવે આપણે એને મસ્ત વરાળમાં કુક થવા દેશું. 12 થી 15 મિનિટ લાગશે. આમાંથી આની ચિકાસ જે છે ને એ બહાર વહી જશે. અને સ્ટફિંગ જે છે ને એ મસ્ત ખુલીને બહાર આવશે. ચલો હવે આપણે આને 10 થી 12 મિનિટ કુક થવા દઈશું. 12 મિનિટ થઈ ગઈ છે એટલે ગેસને કરે બંધ. આહાહા, હવે આપણે એને જોવાનું છે. આ પરફેક્ટલી કુક થઈ ગયું છે. અને વધારે કુક કરશો ને એટલે ખબર શું થશે, એકદમ મસી થઈ જશે. મસી એટલે એકદમ લોંદા જેવું થઈ જશે અને મજા નહીં આવે, બરાબર. આ પરફેક્ટ આમ કે ને હેલ્ધીનું હેલ્ધી ડિશ અને પિકનિક માટે મજા આવે એવી ડિશ છે. 2 ચમચી તેલ લઈ લઈ. યાદ રાખજો આને હું લસણ વગર વ્રત ફ્રેન્ડલી ડિશ બનાવું છું. એટલે તેલ જેવું ગરમ થઈ જાય પહેલાં આવશે જીરું, વરિયાળી. બેસિકલી આમાં રાઈ આવે, રાઈની બદલમાં મેં વરિયાળી લીધી છે. હવે આપણે એક આ પીસ લેશું રતારાનું મસ્ત. હવે આપણે આ પેનમાં એડ કરશું. હવે આપણે તલ આમાં એડ કરશું અને આને કુક થવા દેશું જ્યાં સુધી એકદમ મસ્ત ઉપરથી ક્રિસ્પી ના થઈ જાય ને ત્યાં સુધી આને મસ્ત આવી રીતના કુક કરશું. 2 મિનિટમાં એકદમ મસ્ત કુક થઈ જશે. પછી આપણે આની પ્લેટિંગ કરશું. હવે ગેસને બંધ કરી દઈ. પેન ગરમ છે એટલે આપણે ફ્રેશ કોથમીર એડ કરશું. શું કરવાને, કોથમીર જ્યારે કુક થાય ને તો એની પણ મજા અલગ છે. ઓકે, જે આપણે ઢોકળામાં નાખતા હોય, ખમણમાં નાખતા હોય, બરાબર. એટલે એ પણ સારી રીતે જો બહુ મસ્ત સ્વાદ છોડશે. અને થોડુંક જ લીંબુનું રસ. હવે આ તૈયાર છે. તમે આને ઠંડુ થવા દો યા એમને ટિફિનમાં મૂકી દો. સાચું કહો ને, જેવું ડબ્બો ખુલશે ને પિકનિકમાં એટલે બધા તૂટી વળશે. હેલ્ધીની હેલ્ધી અને બવાલની બવાલ. હવે આ તમે જો કેવું મસ્ત ક્રિસ્પી થઈ ગયું છે. ઓકે, આહાહા, તો તૈયાર છે આ ભરતિયું રતાળું. તો દર્શક મિત્રો, આ રેસીપીનો રિકેપ જોઈશું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ થરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે આપણે જે સરસ મજાનું ભરતિયું રતાળું બનાવ્યું ને
એનો રીકેપ પણ લખી જ લો. ભરતિયું રતાળું બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં આદુ, લીલા મરચાં અને જીરું ઉમેરીને સાતળો. હવે તેમાં કોપરાનું ખમણ અને મરી પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીને મિક્સ કરો. થોડું પાણી ઉમેરો જેથી મસાલા બરાબર ચડી જાય. ત્યારબાદ તેમાં પનીર અને સિંગદાણાનો ભૂકો ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં પુષ્કળ કોથમીર, ઝીણા સમારેલા ફુદીના અને તુલસીના પાન ઉમેરો. સ્વાદ મુજબ સિંધવ મીઠું અને થોડું લીંબુનો રસ ઉમેરીને આ સ્ટફિંગને ઠંડુ થવા દો. રતાળુની 2 સ્લાઇસ વચ્ચે આ તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને સેન્ડવિચ જેવું તૈયાર કરો. આ સેન્ડવિચને 10 થી 12 મિનિટ માટે વરાળમાં બાફી લો. હવે એક ફ્રાઈંગ પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરું અને વરિયાળી નાખો. બાફેલા રતાળુને પેનમાં મૂકો અને ઉપરથી સફેદ તલ ભભરાવો. બંને બાજુથી થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. અંતમાં કોથમીર અને લીંબુના રસથી ગાર્નિશ કરી ગરમા ગરમ પીરસો. તો તૈયાર છે ભરતિયું રતાળું. આજે આપણે આપણા રસોડે છે ને સરસ મજાની ચાટ બનાવવાના છીએ અને એમાં પણ આપણે રિયલ એસ્ટેટ એડ કરવાના છીએ એમાં, એટલે ડીકન્સ્ટ્રક્ટેડ આગ્રા ચાટ. એકદમ ખતરનાક કોમ્બિનેશન છે. ચાલો જોઈ લઈએ ફટાફટ કેવી રીતના બને છે. શેફ, જી મેમ. શું છે આ રિયલ એસ્ટેટ ચાટ? રિયલ એસ્ટેટની ડીકન્સ્ટ્રક્ટેડ ચાર્ટ. તો ડીકન્સ્ટ્રક્શન તો એ રિયલ એસ્ટેટનો જ વર્ડ છે. આજા ઓકે, તમે તમારું આમાં જોયેલું છે, બરાબર છે. એકચ્યુઅલી મેમ આ કેવું છે કે આપણે ક્યાં છે અત્યારે? રસોડામાં, રસોઈ શોમાં. રસોઈ શોમાં ગુજરાતમાં, બરાબર. આપણા દર્શક મિત્રો ગુજરાતી છે કે ભલે યુએસમાં જોતા હોય કે ક્યાંય પણ જોતા હોય, પણ ગુજરાતનો સ્વાદ તો દેવો પડે ને. એટલે આગ્રાને ચાટ અગર થોડીક એને ગુજરાતી કરે તો એને થોડું મોડું કરવું પડશે ને. હા, એના માટે આપણે અહીંયા ડીકન્સ્ટ્રક્ટ કરે તાકે થોડા ગુજરાતના ફ્લેવર આવે. ઓકે, બરાબર. તો મેમ હવે આપણે શરૂ કરીએ. હા. મેમ તમે આગ્રા ગયા છો? ના. અરે આગ્રા કેના માટે વધારે વખણાય છે? લવ. તાજમહેલ માટે. પણ ત્યાંની ચાટ ગલી છે, હા, ત્યાં તમને જે ચાટ મળે છે ને એ એટલી પોપ્યુલર છે કે આગ્રામાં તો ચાટ મળે છે પણ દિલ્હીમાં વધારે તમને આગ્રા ચાટ જોવા મળશે, લખનઉમાં આગ્રા ચાટ જોવા મળશે. આ કેવી વસ્તુ છે? આપણે કહીએ ને કે ઇવન ગુજરાતમાં તમે જો તો એમ કે મુંબઈ ચાટ સ્પેશિયલ, લખનવી કબાબ સ્પેશિયલ. ગુજરાતમાં એવી બધી કે અમદાવાદમાં જોવા મળે, રાજકોટમાં જોવા મળે. તો એવી રીતે આગ્રાની ચાટ ફેમસ એટલે છે કોઝ એક તો એ આખો જે સેન્ટ્રલ પટ્ટો છે ને, એક મેઇન વસ્તુ છે એનો વેધર, બરાબર. અને એની ચટણી જે હોય છે ને એમાં એક પ્રોપર ચટક હોય છે. તો ત્યાં મેં આલુ ચાટ ખાધી હતી, મને અત્યારે મોઢામાં પાણી આવે છે. મને બી આવે છે. બહુ સિમ્પલ હતું. તેલ જે છે ને અત્યારે આપણે 2 ચમચી જેટલું લીધું છે, આપણે હજી 1 ચમચી આમાં ઉમેરશું. ઓકે, બીકોઝ આપણે આગ્રા ચાટ બનાવે છે. હવે કેવું હોય છે, બટેકાને એકદમ મસ્ત આમ ક્રિસ્પી તવામાં પકાવે અને એ જેવું તૈયાર થઈ જાય ને તો ગ્રીન ચટણીમાં ફેરવી દે, ઉપર ખાલી ચાટ મસાલો અને એક ટૂથપીક આપી દે. વાવ. અને ઓલા શું કહેવાય આપણે ઓલા પડિયા. થેન્ક યુ. દેખા, આઈ નો. પડિયામાં આપી દે અને ઈ ખાવાનું. હા, છાશ તો મળે નહીં પણ કોલ્ડ ડ્રિંક સાથે લઈ લો, મજા આવી જાય. વાવ. હવે તેલ, હા બનાવશું આપણે. આપણે તો બસ શરૂ જ કરે છે. તેલ ગરમ છે એટલે પહેલા છે ને પાણી નાખશું તો શું થશે મેમ? પાણી વાળું જશે, મસ્ત છેંટા આવશે, એની મજા આવે. ઓકે, હવે થોડુંક જીરું લઈ લે. ઓકે. જીરું અને બટેકા આ બે એવી વસ્તુ છે ને કે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન આપે સ્વાદમાં. રાઈટ. એટલે જીરા આલુ તમે ખાધું હશે, મજા આવી જાય. બરાબર. મેં શું કીધું, આમાં આગ્રાની ચાટ છે, આમાં હું થોડુંક ગુજરાત પણ લઈ આવીશ, એટલે આમાં વરિયાળી પણ થોડુંક એડ કરશું. મને ખબર છે ગુજરાતી ચાટમાં વરિયાળી પડે નહીં, પણ ટ્રસ્ટ મી આ એક કોમ્બિનેશન છે. હવે આપણે આમાં થોડુંક હળદર લઈ લે. ઓકે. 1 નાની ચમચી જેટલું. એક સારો કલર આવી જાય અને પ્લસ મસ્ત સ્વાદ આવી જશે. અને આને આપણે ત્યાં સુધી કુક કરશું જ્યાં સુધી આ એકદમ કડક ના થઈ જશે. ઓકે. અને એના માટે આને આવી રીતના મિક્સ જ કરતું રહેવું પડશે. સમજી લો ને 7-8 મિનિટની પ્રોસેસ છે આ. ઓકે, એટલે આવી રીતે જ કરવું પડશે. ઓકે. તો શેફ તમે બીજી કઈ ચાટ ખાધી છે? લખનઉમાં જશો, ઓહો શું ચાટ હતું, શું ટિક્કી હતી. અને એવું નથી કે એમાં એને કંઈક સ્પેશિયલ
એ ઉસ્તાદને કર્યું કાંઈ નહીં, ખાલી ટિક્કી જે છે ઘીમાં મસ્ત આમ કુક થઈ, ઉપર આમચૂર, હા. ઓકે, થોડુંક ચાટ મસાલો અને મીઠી ચટણી નાખી દે. અને એની મીઠી ચટણી છે ને એમાં તીખાસ હોય, ઓહ સાવ સ્વીટ ન હોય, બરાબર. હા હવે જો અમે કીધું ને, આપણે brown વાત થાય કરે છે ને, આ એકદમ મસ્ત બ્રાઉન થાય છે. આપણે આ જીરું એ કોઈ વસ્તુ યુઝ નથી કરવાના. બેસિકલી શું છે, આપણે આ તેલમાં એક સ્વાદ આપી દીધો છે, Okay. એક ફ્લેવર આપ્યું છે, હમ ઓકે. અને હળદર બહુ જ ઓછી યુઝ કરી તાકે એક સારો કલર આવી જાય ઓકે અને મજા આવી જાય. હવે આ ટોસ્ટેડ કઈ ને કે બટેટા છે. હવે બટેટામાં તીખાસ આપવું હોય તો શું કરવાનું? મરચું, લાલ મરચું, હા ગ્રીન કા તો લાલ. ઓકે, પણ ગ્રીન નાખીશ એટલે બટેટામાં તીખાસ આવી જાય. અગેન આપણે આ મરચા યુઝ નહીં કરે, ખાલી તેલમાં માટે. સ્વાદ છોડશે. ઓકે અને ચાટનું તો કેવું છે કે તમે જ્યાં જાઓ ને, આમ ગલીએ જતા હોય તો તમને અવાજથી ખબર પડી જાય. આ હા રીતના જો હા ચાટની લારી છે આમ એકચ્યુઅલી. ટન ટન થાય તવાની, હા બરાબર, આમ સુગંધ આવે, ઓહો શું બને છે, શું બને છે. સાચી વાત. મેમ બીજી વસ્તુ શું છે કે આપણે પિકનિક, એક તો હા. પિકનિક પકવાન છે, પકવાન થાય છે. હા અને પિકનિકમાં હંમેશા જો હવે આપણે આને બંધ કરી દે ગેસને, because તેલ ગરમ છે ને, આ સારી રીતે કુક થઈ જશે. હા તો પિકનિકમાં એવી કઈ વસ્તુ લઈ જાવી કે સામેવાળા જોઈને આમ ખુશ થઈ જાય કે ઓહો આ શું વસ્તુ બનાવીને લઈ આવ્યા. એ આ વસ્તુ છે. એટલે આપણે Actually. ડીકન્સ્ટ્રક્ટેડ સ્ટાઇલ એટલે કરે છે બીકોઝ આમાં હર સ્ટેટના, બે સ્ટેટના ફ્લેવર આપણે આમાં ઉમેરશું. હવે જો મરચા મસ્ત કાળા કાળા થઈ ગયા, એટલે મસ્ત આમ કુક થઈ ગયા છે, હા. જીરું, વરિયાળી. તો હવે આપણે બટેટા એક બોલમાં કાઢી લેશું. હવે આમાં ધ્યાનથી, મેં કીધું ને જીરું વીરું કઈ જોતું નથી, ઓકે એટલે બટેટા આરામથી કાઢી લે. હવે આ તૈયાર છે, બરાબર. આને આપણે સાઈડમાં મૂકી દઈએ. ઓકે કારણ સિમ્પલ છે કે આ ગરમ છે, એટલે અત્યારે આને કાંઈ ના કરે, આને ઠંડુ થવા દે. ઓકે હવે આપણે એવી ચટણી બનાવશું કે તમે ઘરે કોઈ પણ ફ્રૂટ હોય, એટલે કેળા છોડીને, એ જે પાઇનેપલ ચીલી ચટણી ઓ ખાધી છે કોઈથી? ના હું આને એમ કે ને ભજીયારે પણ ખાઈ શકો એવી મજા આવે, બીકોઝ ખાટી અને મીઠી એક જ સ્વાદમાં આવી જાય ને. Oh. તીખાસ નાખો એટલે મરચાઈ આવી જાય, Right. એટલે 3 ચટણીની જરૂર ના પડે. આ એક ચટણીમાં બધા સ્વાદ આવી જાય, ઓકે બરાબર. એટલે હવે આપણે શું કરશું મેમ, આમાં ખાલી પાઇનેપલને કુક જ કરવાનું છે. એટલે થોડુંક પાણી એટલે લેશું તાકી પાઇનેપલ બળી ના જાય, સાવ થોડુંક જ. ઓકે હવે પાઇનેપલ ફ્રેશ છે એને આપણે એડ કરી દઈશું. હા હવે શું કરશું મેમ, ચીલી છે એ આપણે એડ કરશું આમાં, રેડ ચીલી. રેડ ચીલી. ઓકે અને ત્યાં સુધી કુક કરવાનું જ્યાં સુધી એકદમ મસ્ત સોફ્ટ ના થઈ જાય ને. મને બહુ ભાવે, મારું ફેવરેટ ફ્રૂટ છે ને પાઇનેપલ છે, મને બહુ જ મજા આવી જાય. અને આપણે ઓર પાણી એડ કરશું. મરચા જે છે એનું કામ કરે છે, એ તીખાસ છોડે છે. હવે પાણી પેલા થોડુંક એટલે એડ કર્યું કે પેલા આપણે કે ને વોર્મઅપ હતું પાઇનેપલ માટે, કે જેવું ગરમ થાય ને એટલે એ સારી રીતે નીકળીને બહાર આવે. હવે આપણે જે સ્વાદ જોતો તો, મતલબ જે સુગંધ જોતી હતી એ આવી ગઈ. હવે આને ત્યાં સુધી કુક કરશું જ્યાં સુધી આ ચટણી જેવો ટેક્સચર ના થઈ જાય. ઓકે ઓકે, હવે મેમ સુગંધ આવે છે. હા આવે છે. આહાહાહાહા. મને મરચા અને પાઇનેપલની જે સુગંધ આવી છે, થોડીક મહેનત આ લેશે પણ વર્થ છે આ. ઓકે ઓકે આમાં આ ટાઈમે આદુ એડ કરશું. ઓકે ચટણી છે એટલે ઓબ્વિયસલી તેલનું આદુ. કઈ, હા ઓબ્વિયસલી જિંજર અને પાઇનેપલ શું કોમ્બિનેશન છે. હા ચટણી બનાવે ને એટલે થોડુંક, હા આઈ એમ શ્યોર આપણા દર્શક મિત્રોને આ વસ્તુ નહીં ખબર હોય. નહીં, ફ્રેશ કોરિએન્ડર એટલે કોથમીર. અરે દર્શક મિત્રો આ બનાવશે ને એટલે હું તમને કહું ને કે પછી ચાટ પેલી 3 ચટણી ભૂલી જશે, આ જ બનાવશે. રોજ ડિમાન્ડ આવશે. મજાની વસ્તુ એ છે, આ એક ફન ફેક્ટ છે કે પાઇનેપલમાં 90% પાણી જ છે. તો જ્યાં સુધી એને કુક ના કરો તો એની પાણી, એની કે ને કે આમ વોટરી કન્ટેન્ટ રહેશે. અને ઓલરેડી પાણીમાં આપણે એને પકાવે છે. તો આ પાઇનેપલની જે ચટણી બનાવીએ છીએ આપણે એને સ્ટોર કરી શકીએ ને? હા હા, કેટલા દિવસ સુધી? આ જે ફ્રેશ ચટણી બનાવી ને આપણે 3 દિવસ તો આને કઈ નહીં થાય. અચ્છા 3 દિવસ ફ્રીજમાં? હા કે ફ્રીજમાં, deep freeze? નહીં ફ્રીજમાં. ડીપ ફ્રીઝમાં તો ચટણી રખાય જ નહીં. હા એટલે પછી જેવું કાઢીએ ઠંડુ, ત્યારે. હા ઓકે ફ્રીજમાં કઈ વાંધો નહીં. પણ હું તમને કહું ને કે જ્યારે પણ આ ચટણી બનશે ને ત્યારે પતી ખવાય જ જશે, આમાં કઈ બીજું છે નહીં. ઓકે હવે તમે જોઈ શકો છો મેમ, પાણી બધું મસ્ત આમ કહીને આમ ઇવોપરેટ થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આને ઠંડુ થવા દેશું. એટલે ઠંડુ ભલે જારમાં થતું, પણ જારમાં આપણે આને કાઢી લઈએ. ઓકે
હવે કેવું છે મેમ, આપણે લાલ મરચું જે છે ને યુઝ નથી કરવાના, આટલા બધા નહીં યુઝ કરે, Okay. બીકોઝ તીખાશ ઓલરેડી પાણીમાં હતી, મતલબ ઇન ધ સેન્સ પાણીમાં એનો સ્વાદ આવી ગયો છે, પાઇનેપલ પણ મસ્ત અને પકડી લીધું છે, ઓકે એટલે આપણે ટ્રાય કરશું કે ઓછા જ યુઝ કરે. ઓકે પછી તમારી મરજી છે, તમારે કેવું તીખું ભાવે એના ઉપર છે. હા એટલે જેવી રીતના ટેસ્ટ જોઈએ. એક્ઝેક્ટલી. ઓલરાઈટ, આ મરચા છે આને આપણે ડિસ્કાર્ડ કરશું, આઉટ કરશું. ઓકે હવે આ મસ્ત ગરમ છે, આને ઠંડુ થવા દેશું, સાઈડમાં મૂકી દઈ. ઓકે ચલો હવે આપણે થોડોક અજમો લઈ લઈ. એક નાની ચમચી અજમો, ઓકે એક નાની ચમચી હળદર. ઓકે, અને હવે આપણે ચણાનો લોટ લેશું, ઓકે 3 ચમચી જેટલું ચણાનો લોટ. ઓકે મીઠું જે છે સ્વાદ અનુસાર, અને વિસ્ક કરી લઈ. બેસિકલી હવે આપણે પાલક આમાં એડ કરશું. ઓકે ઓકે, પાલકના આમ કે ને ભજીયા બનાવશું, અચ્છા એના માટે થોડુંક પાણી. તો મેમ કેવું છે કે આ પાલક જે ચાટ જે છે ને આ આગ્રામાં આવી રીતે જ છે, ફ્રાય Okay. કરે, ચટણી નાખે, ડન છે. ઓ ઓકે હવે આ બેટર તૈયાર છે, હા અને આપણે હવે આને મસ્ત પેલા તેલ ગરમ આવી જાય ને એટલે મસ્ત Okay. આને ડીપ કરશું, પછી ફ્રાય કરશું. ચલો હવે આ આપણે આને એડ કરી લઈ. હા ઓકે આવા ભજીયા છે, મને લાગી ટુકડા ટુકડા કરીને અંદર નાખીને પછી તળી કાઢવાનું. ના ના ના, આમાં જ મજા છે. ઓકે થોડાક હાથ બગડશે હા પણ એનો લાવો એ લેવાનો એમ. તો આવી રીતે જ આપણે બીજા બધાને રેડી કરી લેશું. ઓકે મસ્ત આવી રીતના કે ને આના ભજીયા રેડી થઈ જશે. જો આ રીતના બુંદી એ કરી નાખવાની, હા રાઈટ જોડે જોડે. જોડે જોડે બુંદી થઈ જાય ને, આ જ બુંદી આપણે ચાટમાં યુઝ કરશું. ઓકે ચલો મેમ, ચટણી આજે આપણે નાખ્યું છે પાઇનેપલ, ઠંડા થઈ ગયા છે. આ મસ્ત કુક થાય છે ત્યાં સુધી આપણે આને બ્લેન્ડ કરી દઈએ. ઓકે ઇમેજિન હજી મેં મરચા કાઢી નાખ્યા હા નથી, આમાં તેલ નો કોઈ તડકો. હવે આને સાઈડમાં મૂકી દઈ, ઓકે ફટાફટ ચોપિંગ બોર્ડમાં. હવે આ ડન છે, મસ્ત સારી રીતે ચોપ થયા છે. હવે આપણે આમાં એડ કરશું. ઓકે ઓકે, ચલો પહેલા આપણે સોલ્ટ એડ કરી લઈ સ્વાદ અનુસાર. હવે આપણે દહીં લઈ લઈ. મેં કીધું ને આ કોમ્બિનેશન છે, ખતરનાક છે. અરે આ મેંગો સાથે, બેરી સાથે, પેડ સાથે એકવાર બનાવશો ને એટલે દર્શક મિત્રો યાદ કરશે કે શેફ આ બવાલ વસ્તુ હોય નહીં જાય. વાવ કલર જો. એટલે આ જે છે નેચરલ કે ને ફ્લેવર છે એમ. હજી એક ચટકારો ઘટે છે, જે છે મારી ફેવરેટ વસ્તુ, આમચૂર. આમચૂર ચલો આને આપણે સાઈડમાં મૂકી દઈ. ઓકે હવે આ મસ્ત તરાઈ ગયા છે, આપણે આને કાઢી લઈ. ઓકે મસ્ત કડક થઈ ગયા છે આ. અને હવે આ જે યાદ છે આપણે બનાવ્યું હતું આ, એમાં આપણે ગ્રીન ચટણી એડ કરી દઈ. ઓકે થોડુંક આમચૂર, થોડુંક ધાણા જીરું, એક નાની ચમચી બે, અને આને મિક્સ કરી લઈ. ઓકે આ ચાખવાની જરૂર જ નથી, મને ખબર છે આ બહુ મસ્ત છે આ. હા તો મેમ હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. ચલો હવે આ જે બુંદી હતી ને એ આપણે આ દહીંમાં મિક્સ કરી દઈ. ઓકે એટલે આ એકદમ સોફ્ટ સોફ્ટ થઈ જશે. અત્યારે કડક કડક છે ને, હવે આ પાલક મસ્ત ભજીયા છે, હા પાપડી જશે. ઇન કેસ દહીં સાથે પાપડી ખાવું હોય હા તો મજા આવી જોઈએ ને. હા રાઈટ. હવે આ મીઠી ચટણી આપણે એડ કરશું, આ થોડીક તીખી ચટણી. હવે આ જે બટેકા આપણે મસ્ત બનાવ્યા છે હા એ આપણે આહાહાહા. ઓ આપણા મહેમાનો માટે છે, નહીં તો હું પતાવી દેત. એટલે હર બાઇટમાં એમ લાગવું જોઈએ કે યાર કઈ કામ ખાધું છે. હવે થોડીક બુંદી, દાડમ, સેવ. હા સેવ તો વધારે ઊંચું છે, હા વધારે આવી જાય. ગુજરાતી ટચ છે. અને ફ્રેશ કોથમીર, ઓકે અને થોડુંક આમચૂર, થોડુંક લાલ મરચું. વાવ તો તૈયાર છે ડીકન્સ્ટ્રક્ટેડ આગ્રા ચાટ.
આમાં બધા સ્ટેટના છે ને થોડાક ફ્લેવર છે રાઈટ. અને મને જોઈને જ મોઢામાં પાણી આવે છે એટલે આપણે એને ફટાફટ સર્વ જ કરી દઈએ. યસ ડેફિનેટલી. તો દર્શક મિત્રો, આઈ નો પિકનિકમાં લઈ જવા માટે એક નવી વાનગી તમને મળી ગઈ છે, ડીકન્સ્ટ્રક્ટેડ આગ્રા ચાટ. રેસીપી લખાવું છું પણ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધીવાળી હેપીનેસ, કો-પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે આપણે જે રિયલ એસ્ટેટ વાળી આગ્રા ચાટ બનાવીને એનો રીકેપ પણ ફટાફટથી જોઈ લો. ડીકન્સ્ટ્રક્ટેડ આગ્રા ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, વરિયાળી અને સમારેલા બટાકા ઉમેરો. બટાકાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળો. તેમાં હળદર અને લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરો. બટાકા તૈયાર થાય એટલે એક બાઉલમાં કાઢી તેમાં લીલી ચટણી, આમચૂર પાવડર અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી બાજુ પર રાખો. પાઇનેપલ ચટણી બનાવવા માટે એક પેનમાં થોડું પાણી અને પાઇનેપલના ટુકડા ઉમેરો. તેમાં સૂકા લાલ મરચાં, થોડું પાણી ઉમેરો. ખમણેલું આદું અને તાજા ધાણા ઉમેરી પાઇનેપલ નરમ થાય ત્યાં સુધી પકાવો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં પીસી લો. હવે આ પેસ્ટમાં દહીં ઉમેરી બરાબર ફેટીને બાજુ પર રાખો. પાલકના ભજીયા બનાવવા માટે એક બાઉલમાં અજમો, હળદર, ચણાનો લોટ, મીઠું અને પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. પાલકના આખા પાનને આ ખીરામાં ડબોળી ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સર્વિંગ પ્લેટમાં સૌપ્રથમ તૈયાર કરેલું દહીં પાઇનેપલનું મિશ્રણ પાથરો. તેના પર પાલકના ભજીયા અને પાપડીનો ભૂકો મૂકો. હવે તેના પર મીઠી ચટણી અને તીખી ચટણી ઉમેરો. હવે તેના પર તૈયાર કરેલા મસાલેદાર બટાકા, અંતમાં બૂંદી, દાડમના દાણા, સેવ અને થોડો આમચૂર પાવડર છાંટીને સર્વ કરો. તો તૈયાર છે ડીકન્સ્ટ્રક્ટેડ આગ્રા ચાટ. તો લેટ્સ વેલકમ હેતલ મેમ. કેમ છો હેતલ મેમ? બસ મજામાં એકદમ. તો મેમ કેવું ફીલ થાય છે આજે રસોઈ શોમાં આવીને? મને છે ને બહુ જ ખુશી થાય છે અને હું એક્સાઇટેડ પણ એટલી જ છું અને મને બિલીવ નથી થતું કે હું આજે રસોઈ શોના રસોડામાં છું. મેમ તમારો ફેવરેટ શેફ કોણ છે? અરે આપ જ છો. નહીં, just kidding. Thank you. પણ મેમ એક રીઝન હોય ને કે આપણે રસોઈ શોના બારેમાં કંઈક વસ્તુ ગમતી હોય અને કેટલા વર્ષથી બાય ધ વે શો જોવો છો તમે? હું છે ને કન્ટિન્યુઅસ 12 વર્ષથી આ શો જોઉં છું. વાવ, 12 વર્ષથી તમે Yes. રસોઈ શો જોવો છો. તો Yes. કોઈ ખાસ કે કોઈ વસ્તુ છે જેના માટે તમને બહુ મજા આવે, આ વસ્તુ મને રસોઈ શોમાં જોવું છે ને આના માટે જ હું વાત જોતી હોય, એવી શું વસ્તુ છે? મને છે ને રેસિપીઝ જોવી તો ગમે છે પણ સાથે સાથે તમે લોકો જે રેસિપીઝનું એક્સપ્લેનેશન આપો છો ને એ જોવું બહુ જ ગમે છે. નહીં, ખૂબ thank you. મજા આવે છે મને. તો મેમ આજે આપણે ડબલ મજા કરવાના છે. સિમ્પલ વસ્તુ એટલે છે કે આજે જે રેસિપી બનાવવાના છે ને, આ રેસિપી બધાના ઘરે બને પણ કોઈ દી આ રીતે ના બનાવી. ખબર શું બનાવવાના છે? ના. તમને ગેસ કરો શું હશે એવી વસ્તુ જે બધાના ઘરે બને છે પણ આ રીતે નથી બનાવતા? તો ચાલો કહી જ દો હવે. કહી દો. આ છે ચકલી ચીલી. ઓ વાવ. ચકરી બને છે, હા, હા, બરાબર? હા. તો ચકરી તો ઘરમાં હોય જ, યા તો Yes. બનાવો છો, Yes. બરાબર? એને આપણે ચાઇનીઝ સ્ટાઇલમાં કુક કરશું. ઇન્ટરેસ્ટિંગ છે ને આ? ઓ આ તો ચટપટી વસ્તુ. મને અત્યારે વાત કરું છું મોઢામાં પાણી આવે છે. હા. ચટપટી છે, તીખી છે અને ઓહો હો Yes. મતલબ સાંજે ખાઓ, રાતના ખાઓ, ગમે ત્યારે વરસાદની જે સીઝન છે સ્નેકમાં બી ચાલે. અને પિકનિકમાં આમ કહે ને કે આમ ડબ્બો ભરીને પણ લઈને જાઓ ને હા, હા. તો 10 જણા આમ ડબ્બો ખુલશે, મેં કહું અરે શું છે, મજા શું જ છે, પડી જાય બસ. એક્ઝેક્ટલી. તો એમાં કેવું છે કે આ રસોડાનો રિવાજ ઈ છે કે હું કોઈ દી લોટ નથી બાંધતો. અચ્છા. તમને તો ખબર જ છે મને કેવી આરસ આવે છે. એટલે તમે ચકલી બનાવશો Yes. અને હું સોસની પ્રેપરેશન કરીશ. Okay. ઓકે, Okay. મજાક કરો છો મેમ, મને ગમે છે પણ અચ્છા. બહુ આમ કે ને જ્યારે હોય ત્યારે રેસિપીઝ મને એવી જ મળે કે જેમાં મારે જ લોટ બાંધવાનો હોય. અચ્છા. મેમ તમે ચકલી ઘરે બનાવો છો યસ. તો કયા લોટની યુઝ્યુઅલી બનાવો છો તમે? હું આપણે જે ઘઉંનો હોય ને રોટલીનો લોટ એમાંથી બનાવું છું. એમાં થોડો રાઈસ ફ્લોર મિક્સ કરું છું અને પછી બનાવું છું. પરફેક્ટ. પણ હા. આજે આપણે ઉલટું કરશું. આપણે રાઈસ ફ્લાર એટલે ચોખાનો લોટ વધારે લેશું. એનાથી થશે શું ખબર છે? કરારો પણ જે હોય ને આમ એકદમ કડક આમ અવાજ આવવો જોઈએ, હા, હા. એ આનાથી આવશે. હા. તો મેમ ચોખાનો લોટ છે એકદમ મસ્ત આમ કરારો પણ આવશે. અને તમે શું કીધું આનાથી શું થાય? આનાથી થોડી સોફ્ટ પણ બને, એટલી હાર્ડ ના બને, કડક નહીં. ચોખા છે ને એટલે હા. એનું કામ કરશે જ. અને ચોખા શું કરે જ્યારે કુક થાય તો સોફ્ટ જ હોય. એટલે આ લ્યો 1 કપ આ, પેલા ઈ એડ કરો. મસ્ત.
વેરી ગુડ, વેરી નાઇસ. ઓકે, હવે અડધો કપ મેંદો. Yes. તમે ઘઉં પણ વાપરી શકો છો, પણ આપણે જે વસ્તુ બનાવત ને એની સાથે મેંદો વધારે મજા આવશે. હા. હવે મેમ શું આમાં આવે? હવે આપણે ઘીનું મોણ. ઘીનું મોણ. હા. પણ ઘી કરતા પહેલા આપણે હિંગ લઈ લઈ. યસ એટલે આપણે ફ્રાય કરે છે એટલે પાચન માટે પણ મજા આવે ને એમ. યસ. બરાબર. હવે તલ એડ કરી લ્યો મેમ. હા. વેરી ગુડ. હજી આપો. તલનો વધારે તલ. ટેસ્ટ વધારે સારો લાગે. Exactly. એટલે અને વધારે તો જ મજા આવે. અને ફ્રાય થાય ને એટલે એની એક મીઠાશ આવે. હા. હવે મેમ હળદર આપણે એડ કરવું છે. હા. તો લ્યો. બસ આ જ કારણે હું આ નથી બાંધતો, પછી અચ્છા, હાથ હાથ એકદમ યલો થઈ જાય છે. થોડુંક લાલ મરચું આ એડ કરે સ્પૂન મેમ. ચાલશે ને? હા હા, એ જ એના માટે જ છે. અચ્છા. વેરી ગુડ. હવે જીરું મેમ થોડુંક એડ કરે. યસ આ રોસ્ટેડ જીરું છે, એનું પાવડર છે. આ યસ. મારે બધું એડ કરવું હોય બધું એડ કરી શકો, પણ તમારી મરજી. લઈ લો લઈ લો. હું 2 ચમચી એડ હા તો કરીશ. 2 ચમચી એડ કરજો. હવે મેમ હા. શું લાગે છે, શું ઘટે છે? હવે તો મેન વસ્તુ જ ઘટે છે ને, સોલ્ટ. યસ, સોલ્ટ એડ કરજો મેમ. પરફેક્ટ. ચલો હવે મેમ તમે આને મિક્સ કરી લ્યો. હા. આ ડ્રાય મિક્સિંગ બહુ જ જરૂરી છે. ડેફિનેટલી પહેલા તમે તેલ નાખો પછી મસાલો નાખો, એનાથી થશે શું કે મસાલો બરાબર મિક્સ ના થાય. હવે મસાલો જ તમે બરાબર મિક્સ કરો છો, રાઈટ? મીઠું સારી રીતે મિક્સ થયું, બરાબર જીરું પાવડર, હળદર, એટલે હવે તમે તેલ નાખશો ને અને એ જે મોન બનશે ને બહુ જ મસ્ત આવશે, હા. સ્વાદ આવશે. વાહ મેમ, કરવું છે વધારે? નાખો એ તો નાખો, એમાં કઈ વાંધો નહીં, આપણે જ ખાવાનું છે. ચલો હવે એને સારી રીતે મિક્સ કરી લ્યો. યસ. આનો બેસ્ટ પાર્ટ આ છે કે આ છે ને સારી રીતે મિક્સ થવું જોઈએ, સારી રીતે. અને મિક્સ થાય તો જ અને મજા આવે ને. આનું હા મોણ છે ને પરફેક્ટ હોવું જોઈએ. ડેફિનેટલી. હવે આઈ થિંક આ સારી રીતે મિક્સ થઈ ગયું હા, છે. હવે આપણે એને પાણી. હવે મેમ તમે હજો પાણી એડ કરજો. શું લાગે છે મેમ, પહોંચી ગયા? હા, થોડી વાર ચલો છે. તમે પહોંચી ગયા, હું હવે અહીંયા સ્ટાર્ટ કરું છું. હા, કરી દો તમે. પણ પહેલા આને ડાયરેક્ટ જ પાડશું ને આપણે. હા હા, એનો લોટ બનાવી લો, પછી ડાયરેક્ટ આપણે આ મસ્ત કેને ક્યાં એડ કરશું આમાં. ચલો હવે આના માટે આપણે 2 ચમચી તેલ યુઝ કરશું. ચલો 2 ચમચી તેલ. ચલો હવે આ તેલ ગરમ થઈ ગયું છે. હા. આપણે પેલા લસણ લઈ લઈ, એ ભલે રેસ્ટ થતું હોય, હા. રેસ્ટ થવા દો. ને આદુ લઈ લઈ, અને તીખું ભાવે હા. તો મરચા લઈ લઈ, અને હવે આપણે ડુંગળી લઈ લઈ. એકદમ મસ્ત સુગંધ આવે છે આની. મજા આવી ગઈ ને મેમ? યસ. વસ્તુ કેવું છે મેમ, ઘરે લોકો ચાઇનીઝ બનાવે છે ને તો પેલા કાંદા નાખી દે, હા. ઇન્ડિયન સ્ટાઇલ બનાવે. યસ, આ છે ઇન્ડો ચાઇનીઝ, પણ આને થોડીક ચાઇનીઝ સ્ટાઇલ બનાવો. પેલા Yes. લસણ નાખો, હા. આદુ નાખો, મરચા નાખો, જેવી એની સુગંધ ખીલીને બહાર આવે ને ત્યારે તરત કાંદા નાખી દો, એટલે આ જે કન્ટિન્યુ આ જ સુગંધ તમને એકદમ, આવતી રહેશે. મજા આખા આવે. ઘરમાં ફેલાઈ જાય એમ. અત્યારે આખા રસોડા આની જ હા. સુગંધ છે. આ જ છે જે આમ કે ને મોઢામાં પાણી લઈ આવે એમ. યસ, બિલકુલ. ચલો હવે આને આવી રીતના સારી રીતે કુક કરવાનું છે. યસ. તીખું ભાવે ને મેમ? યસ. તો વાંધો નહીં, આપણે આમાં કઈ કોર્નફ્લાવર કઈ એડ નહીં કરે. આનો એકચ્યુઅલ સ્વાદ છે એ જ રાખશું. હા હા. ઓકે, આપણે પેલા સોયા સોસ એડ કરશું. હવે ગ્રીન ચીલી સોસ, હા. રેડ ચીલી સોસ, અને આ કેચઅપ છે, ફ્રેશ કોથમીર. ગેસને કરી દે બંધ. યસ. હવે તમે આમાં ભજીયા ફેરવો કે કાંઈ પણ ફેરવશો, મજા જ આવવાની છે. મજા જ આવવાની છે. મેં મીઠું બિલકુલ નથી નાખ્યું, હા હા. કારણ સિમ્પલ છે. હા, સોસમાં હોય છે. સોસમાં હોય છે એનું સોલ્ટ પ્રમાણ, અને પ્લસ સોયા સોસ ઓલરેડી સોલ્ટી સોલ્ટેડ બેઝ હોય ઉપર હોય છે. છે, યસ. એટલે થોડુંક આમ કે ને સાવ ચીમટી જેટલું આપણે મરીનો પાવડર લેશું, અને મીઠું પણ થોડુંક જ એમ. ચલો મેમ, આ સોસ તૈયાર છે. હવે તમને ખબર છે ને તમારે શું કરવાનું છે? હા. આપણે હવે આમાં લોટ જે છે એ આમાં એડ કરી દઈ. આને શું કહેવાય મેમ? એને સંચો કહીએ ને આપણે તો. અને આ સંચો જ એક એવી વસ્તુ છે જે આપણા ઇન્ડિયાની છે. મતલબ નોર્મલી કેવું હોય કે હર વસ્તુ આ બધા એમ કહેતો હોય કે ચલો આ બારે ફ્રાય પેન બારે જ કેવું છે, કઢાઈ આપણી છે, પછી ટોંગ્સ એટલે જે ચીપિયું છે એ એમ કહે છે કે ચલો ફ્રેન્ચ લઈને આવે, પણ આ તમને કોઈ બીજા દેશમાં મળશે દેખાશે જ નહીં. આ હા. અહીંયા ઇન્ડિયામાં જ દેખાશે. ચલો હવે તમારે પ્રોપર ચકલી નથી કરવાની, ખાલી સીધી લાઈન જ કરવાની છે. અચ્છા.
તો મેમ એવો કયો ટાઈમ હતો કે તમને એમ લાગ્યું કે હવે બધા તમને નોટિસ કરવા માંડ્યા, તમને તમારા કામ પ્રતિ ઓર મજા આવવા માંડી? જ્યારે મેં રેસીપી શેર કરવાની સ્ટાર્ટ કરી ત્યારે મને પહેલાં એવું લાગતું કે આ હું કન્ટિન્યુ કરી શકીશ કે નહીં એમ. અને પછી ધીમે ધીમે મને એમાં રિસ્પોન્સ સારો મળવા માંડ્યો. તો પછી મને એવું લાગ્યું કે ના થઈ જશે એમ. અને પછી મારે એક રેસીપી મારી વાયરલ થઈ ચટણીની, અને પછી ત્યાંથી મારે ટર્ન આવ્યો. મતલબમાં ત્યારે મને એવું લાગ્યું કે નહીં હવે તો બસ થઈ ગયું. એવી કઈ ચટણી હતી, યાદ છે? ડુંગળીની ચટણી. બતાવો પ્લીઝ, બતાવો શું બનાવ્યું, એમાં શું એવું હતું? બહુ સિમ્પલ હતી. એટલે જ બોલો. ડુંગળી કટ કરી અને જે શીંગના દાણા હોય એને થોડા ક્રશ કરીને પછી એડ કર્યા. ધાણા, મરચું, ધાણા જીરું, મીઠું અને લીંબુ, અને એના ઉપર તેલનો વઘાર કરીને એડ કર્યો. બસ. વાહ, આ બોલીને મને મોઢામાં પાણી આવી ગયું. યસ. કીધું તો ઈ જ બનાવી દે. અચ્છા. પછી એ ચટણી વાયરલ થઈ ને ત્યાર પછી મેં બહુ બધી બ્રાન્ડ સાથે, મોટી મોટી બ્રાન્ડ સાથે મેં કોલાબરેશન કર્યા છે. વાવ વાવ. તમે આમ શ્યોર હવે આટલા બધા બ્રાન્ડ્સના કોલેબોરેશન આવે છે, પહેલા તો તમે જાતે બનાવતા, હજી એવું છે કે ઘરમાં હવે તમને વધારે સપોર્ટ મળે છે કે? ના, હવે હું છે ને વિડીયો શૂટ જાતે નથી કરતી. હા. શૂટિંગ અને એડિટિંગ માટે એડિટર છે, અને એ મને બહુ સારી રીતના હેલ્પ કરે છે. અને પહેલાં હું સ્ટાર્ટિંગમાં જાતે કરતી હતી બધું. હવે તો હું કુકિંગ અને અપલોડ કરું છું વિડીયો, બાકી બધું તો એડિટર બધા જોવે છે. પણ એ જ ઇન્ટરેસ્ટિંગ છે, સ્ટાર્ટિંગમાં જ્યારે તમે બનાવતો તો તમને એડિટિંગ એ શીખવું પડ્યું? યસ. થોડુંક એમ કે ભાઈ આ આવી રીતે હોય, આ શોર્ટ? સ્ટાર્ટિંગમાં જ્યારે હું કરતી ને ત્યારે મારા હસબન્ડ કરી આપતા હતા મને. તમારા હસબન્ડને તો મારે શું કહેવાય, સલ્યુટ છે. ઇટ્સ વેરી સ્વીટ એમ કે આટલું તમને એણે મને બહુ ફૂલ સપોર્ટ કર્યો છે આ જર્નીમાં, બહુ જ એમ. તો હવે પહેલા આપણે એમને આપશું, પછી તમે લ્યો છે એવું હોય છે એક થેન્ક યુ ટાઈપ કદમ કે ધીસ ઇઝ માય વે ઓફ સેઇંગ થેન્ક યુ? યસ. કાંઈ વાંધો નહીં મેમ, આને એમે આપણે તોડવાના જ છે, એટલે બિલકુલ સ્ટ્રેસ નહીં લેતા. મસ્ત ખાલી ફ્રાય કરજો. ચકરી નોર્મલી અગર તમે ઘરે બનાવતો હોય તો પહેલા બેકિંગ પેપરમાં અને મસ્ત સેટ કરી દે, પછી ફ્રાય કરે. પણ આપણે આને ફટાફટ ઇઝી ટુ ગોચ બનાવવાના છે. અને ચકરી જેવી વસ્તુ છે કે જે ચા સાથે મજા આવે. બહુ ફાઇન બની છે. બને જ ને મેમ. મેં કીધું ને શેપનું બિલકુલ સ્ટ્રેસ નથી. હા. આ બોલમાં આપણે કાઢી લઈશું. અને ચકરી તમે અલગ અલગ સ્ટેટમાં તમને અલગ અલગ લોટથી મળે. અને બીજી વસ્તુ એ છે કે હૈદરાબાદમાં એમ શ્યોર કઢી પત્તા વાપરે છે. હા. એની મજા અલગ છે. હા, એની મજા પણ અલગ આમાં છે. તમે એડ કરી શકો છો. લાવો લઈ લો. લઈ લો. ચલો પરફેક્ટ. આપણે થોડુંક આને ઠંડુ થવા દઈએ. યસ. ચલો હવે અને ઓન કરી દઈ. સોસ એકદમ મસ્ત ઘાટો થઈ ગયું છે. હા. આમાં હજી આપણે ફ્રેશ કોથમીર એડ કરશું. આની મજા અલગ જ છે. ઇન્ડો ચાઇનીઝ બનાવે ને મેન આનો જ સ્વાદ છે. બરાબર છે. યસ. હવે આપણે વિનેગર નથી નાખતા, કારણ સિમ્પલ છે. ખટાશ જે છે એ ઓલરેડી કેચઅપમાં છે, બધા સોસીસમાં છે. હવે આપણે ચકલીને એડ કરી દઈ. યસ. ગ્રેવી વિથ ક્રન્ચી. અરે એકદમ મસ્ત કોમ્બિનેશન છે. આવું કોઈને ખાધું જ નહીં. આ એવી મજા આવે ને. હા. બસ આ તૈયાર જ છે. આમાં બીજું કાંઈ કરવાનું નથી. ક્રન્ચી છે અને આ જલ્દી સોગી એ નહીં થઈ જાય. કેમ? બીકોઝ ચોખાનો લોટ છે, એટલે એકદમ મસ્ત કરારો પણ રહેશે. એટલે જ આપણે મેંદાથી બનાવી. બરાબર. હવે મેમ આપણે આની પ્લેટિંગ કરી લઈ. યસ, બિલકુલ. મેમ તમે કોઈથી બનાવ્યું છે? ના, મેં ચકરી તો બનાવી છે, પણ આવી ટ્વિસ્ટ વાળી નથી બનાવી ક્યારેય. મેમ હવે તમે ખબર શું કરવાના છો? ના. તમે ઘરે જશો. યસ. અહીંયા તો તમે આ લેવાના જ છો, ટ્રાય કરવાના જ છો. હા. તમે તમારા ચેનલમાં બનાવજો. યસ, અને બિલકુલ. રસોઈ શોને ટેગ કરજો. શ્યોર. ડેફિનેટલી. હવે થોડુંક તલ અને કોથમીર. કોથમીર મજા આવી જાય. તો તૈયાર છે ચકલી ચીલી. યસ. પનીર ચીલી ખાધી હશે, પટેટો ચીલી ખાધી હશે, પણ આ ચીલી વાળું તમે રેસીપી ટ્રાય કરશો ને મજા આવી જશે. સુગંધ લઈને જ મોઢામાં પાણી આવે. શું લાગે છે મેમ? બહુ જ મને પણ એમ થાય છે ક્યારે ખાઈ લઉં. તો બસ મેમ તમે અંકિતા મેમ અને રસોઈયોજી સર છે યસ. એની સાથે જોઈન કરો. હું બધી આ ડિશિસ તમારા માટે લઈને આવીશ. તમને ખબર ને તમારે શું કરવાનું છે? તમારે લેવાનું છે નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ બવાલ રેસીપીનો રીકેપ.
બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધીવાળી હેપીનેસ કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. આજે આપણે આપણા રસોડે જે ચકરી બનાવી, કઈ ચકરી? ચીલી ચકરી. એનો રિકેપ તો લખી લો કેમ કે હમણાં છોકરાઓ માંગશે. ચકરી ચીલી બનાવવાની રીત. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 1 કપ ચોખાનો લોટ અને અડધો કપ મેંદો લો. તેમાં હિંગ, તલ, હળદર, લાલ મરચું, જીરું પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં થોડું તેલનું મોણ ઉમેરી મિક્સ કરો. ધીમે ધીમે પાણી ઉમેરતા જઈને નરમ લોટ બાંધી લો. હવે ચકરી પાડવાના સંચામાં લોટ ભરો અને ગરમ તેલમાં લાંબી લાંબી પટ્ટી જેવી ચકરીઓ પાડો અને તેને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તળ્યા પછી તેના નાના ટુકડા કરી લો. હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું લસણ, આદુ અને લીલા મરચાં સાતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી હલકી ગુલાબી થાય ત્યાં સુધી સાતળો. હવે તેમાં સોય સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ ઉમેરી બરાબર મિક્સ કરો. સ્વાદ મુજબ થોડું મરી પાવડર, મીઠું અને ઉપરથી થોડી કોથમીર ઉમેરો. હવે તૈયાર સોસમાં તળેલા ચકરીના ટુકડા ઉમેરો અને બરાબર ટોસ કરી લો જેથી બધી બાજુ સોસ કોટ થઈ જાય. ગરમા ગરમ ચકરી ચીલીને ઉપરથી તલ અને લીલા ધાણા ભભરાવીને સર્વ કરો તો તૈયાર છે ચકરી ચીલી. હેતલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે. થેન્ક યુ. આજે તમે કોની સાથે આવ્યા છો? મારા સાસુ છે, સસરા છે ને મારા હસબન્ડ છે. વાવ. અને મને ખબર છે કે તમે ફૂડ ઇન્ફ્લુએન્સર છો. યસ. તો તમે ઘણા બધા વિડીયોઝ બનાવતા હશો અને ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવતા હશો. હા. અને તમે ઇન્ડિયામાં ફર્યા બી હશો હા. અલગ અલગ વાનગીઓ જાણવા માટે. તો Yes. તમારી ફેવરેટ વાનગી કઈ? મારી ફેવરિટ વાનગી તો ગુજરાતી જ છે. હા? આપણે ફરસાણમાં જોઈએ તો પાટોડી છે. પાટોડી. Yes. ઓકે. અને તમારા હસબન્ડને કેવી ભાવે? એમને બી ગુજરાતી વાનગી વધારે ભાવે છે. અચ્છા. અને આંટી, તમારી વહુ પણ બનાવતી જશે ઘણી બધી અવનવી વાનગીઓ. હા. તો તમારી ફેવરેટ કઈ છે? મારું ફેવરિટ આખા રીંગણાનું શાક ને રોટલો. રીંગણાનું શાક અને રોટલો. વાવ, મારું બી ફેવરેટ છે આ તો. તો નવી નવી વાનગીઓ ચાખવા માટે બધા તૈયાર છો? યસ, બિલકુલ. પણ એની પહેલા છે ને મારી પાસે એક સરપ્રાઈઝ છે. હમ. આપણે એક ગેમ રમવાના છે. ઓ વાવ. તૈયાર? યસ. ચાલો ફટાફટથી ગેમ ચાલુ કરીએ. ઓકે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ગેમ. બહુ જ સિમ્પલ ગેમ છે પણ આજે આ ગેમ રમવાના છે અંકલ આંટી. ઓ વાવ. Okay. તમારે બંને ચીયર કરવાનું છે. ઓકે. ઓકે? યસ. ચાલો હું સમજાવી દઉં ગેમ શું છે. તમારી આગળ બ્લુ ગ્લાસ છે અને તમારા રેડ ગ્લાસ છે. એની ઉપર એક એક બોલ્સ પડ્યા છે. બસ તમારે ગ્લાસ ઉઠાવવાનો છે અને બોલ ઉછાળવાનો છે અને ગ્લાસની અંદર લેવાનો છે. જે સૌથી વધારે ભેગા કરશે એ વિનર. યસ. સ્ટાર્ટ કરીએ. હા. યસ. ટ્વિસ્ટ Twist. ટ્વિસ્ટ. યસ. તમારી પાસે 30 સેકન્ડ્સ છે. અચ્છા. 30 સેકન્ડ્સ. બહુ ટાઈમ આપી દીધો અમે. ઓકે? યસ. ચાલો સ્ટાર્ટ કરીએ. યસ. 3 2 1 એન્ડ ગો. ચાલો ચાલો ચાલો, કમ ઓન કમ ઓન કમ ઓન. ચાલો ચાલો ચાલો. જલ્દી જલ્દી જલ્દી. ઓ કમ ઓન. ચાલો ચાલો ચાલો. ઓ ચલો 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 ચલો. ટાઈમ જાય છે, ટાઈમ જાય છે. યસ, એક તો આવી ગયો. 15 સેકન્ડ. ઓ યસ. Oh, ચાલો, wow. સેમ છે બંનેને. લાસ્ટ. ઓ વાવ. ચાલો હવે હું જોઈ લઉં કોણ જીત્યું. મારો એક અંદર જઈને પડી ગયો નીચે. 3 4 5 6. ઓ માય ગોડ આંટી, તમે જીતી ગયા. યસ, આપણે વિનર છીએ. તમે Thank જીતી ગયા you. છો પણ ગિફ્ટ બધાને મળવાની છે. ઓ સરસ મજાની વાનગીઓ ચાખવા મળવાની છે. ઓકે? ઓકે. ચાલો જઈએ વાનગીઓ તરફ. યસ, બિલકુલ. ખરેખર બહુ મજા આવી ગયો. તો છે ને હેતલબેન અને એમનો પરિવાર અહીંયા આવીને ખૂબ જ એન્જોય કરી રહ્યું છે અને એમની નેક્સ્ટ પિકનિક તો ફિક્સ જ છે હવે આ વાનગીઓ સાથે. જો તમારે પણ આ રસોડે આવીને મસ્ત એન્જોય કરવું હોય તો શું કરવાનું છે તમને ખબર જ છે. બસ તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને તો ખબર જ છે કે ધ રસોઈ શોના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. ડાઉનલોડ કરો એપ. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ,
બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.